બનાસકાંઠાના પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવાયો હતો। જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓના સશક્તિકરણ પર ભાર મૂકાયો હતો। પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓના શિક્ષણ, સ્વરોજગાર અને આત્મનિર્ભરતા અંગે માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર મહિલાઓ અને દીકરીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકા પ્રમુખ શ્રી ચીમનભાઈ સોલંકી, ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર, જિલ્લાના અધિકારીઓ, વિવિધ વિભાગના પ્રતિનિધિઓ, મહિલાઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જાગૃતિબેન, આજે આ જોવા જઈએ તો આપણો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે। કાર્યક્રમ નાનો છે પણ એક ખૂબ સરસ વિચાર એમણે મૂક્યો છે। સમગ્ર વર્ષ દરમિયાન અનેક જે સરકારી કાર્યક્રમો છે એ સરકારના અલગ અલગ વિભાગો દ્વારા કરવામાં આવે છે અને આ દરમિયાન આપણે સ્વાગતમાં બુકેના બદલે જે આપણા સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે મહિલા સ્વસહાય જૂથના જે બહેનો છે એમના દ્વારા જે પ્રોડક્ટ બનાવવામાં આવી છે એનું જો એનાથી જો સન્માન કરવામાં આવે તો કાર્યક્રમની ગરિમા પણ આખી અલગ થાય, બહેનોને પણ રોજગારી મળે। એટલે આવા સુંદર વિચાર મૂકવા બદલ સૌથી પહેલા હું અમને અભિનંદન આપું છું અને આજે મહિલા દિન નિમિત્તે તમે આ વિચાર મૂક્યો છે તો તમને ખાતરી આપું છું કે અમે આજે જ પરિપત્ર કરી દઈશું અને આગામી 1 વર્ષ સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જે બી સરકારી કાર્યક્રમનું આયોજન થશે એમાં સ્વાગતમાં બુકેના બદલે જે પણ આપણા બહેનો દ્વારા આર્ટિકલ બનાવવામાં આવ્યા છે એનાથી જ અમે એવી સ્વાગત કરીશું એવી આપને ખાતરી આપું છું। મહિલા અને પુરુષ બધા જ એક સમાન છે અને આજે તો આપણે જોઈએ છે કે આપણા દેશના રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિજી પોતે એક મહિલા છે, દેશના જે સર્વોચ્ચ બંધારણના પદે પહોંચેલા છે। એટલે જે કામ પુરુષ કરી શકે છે એ બધા જ કામ મહિલાઓ કરી શકે છે। એવું કોઈ કામ નથી કે જે પુરુષ કરી શકે એ મહિલા ના કરી શકે। એટલે આ જે મહિલાઓના આત્મસન્માન, જે એમનું ગૌરવ છે એનો આજે ઉજવણીનો દિવસ છે। અહીંયા આગળ જે આપણા બનાસકાંઠા જિલ્લાની જે તેજસ્વી બાળાઓ છે, મહિલાઓ છે જેમનું સન્માન કરવામાં આવ્યું એમને ફરીથી આ મહિલા દિન નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। નમસ્કાર, હું રશ્મિ હાડા, મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર। આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલેક્ટર સાહેબશ્રી દ્વારા મારા કાર્યક્રમ અને મારા અભિયાનની નોંધ લેવામાં આવી અને તે બદલ મને વિશેષ સન્માન આપવામાં આવ્યું। 20 વર્ષથી મારી મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદરની સુંદર કામગીરી થાય છે અને અનેક પ્રોજેક્ટો થકી બનાસકાંઠાની દીકરી તરીકે જ્યારે કામ કરું છું ત્યારે આ વર્ષે પણ દર વર્ષની જેમ 8મી માર્ચ નિમિત્તે મેં 10 દીકરીઓને રૂપિયા 25,000ની એફડી આપી અને એમને 10 એફડી અને 5 દીકરીઓને તેજસ્વીની સન્માન આપ્યું। આ વિશેષ નોંધ જ્યારે કલેક્ટરશ્રીએ લીધી ત્યારે આજે તેમણે બહુમાન કરી અને મને સન્માનિત કરી છે, તે બદલ હું બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની ખૂબ ખૂબ આભારી છું। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।